હવે આપણે ગણિતમાં ખૂબ જ ઉપયોગી એવા ટોપિક લસા અને ગુસા વિશે અભ્યાસ કરીશું. લસા અને ગુસાના કોન્સેપ્ટ સારી રીતે આવડતા હશે તો તમે થોટ પ્રોસેસમાં પણ આન્સર ફાઇન્ડ કરશો. તો સૌપ્રથમ આપણે કોન્સેપ્ટ સમજીએ. સૌથી મોટી સંખ્યાના અવયવમાં નાની સંખ્યા આવે તો મોટી સંખ્યા તે લસા થાય અને ગુસા નાની સંખ્યા થાય. 8 તેરી 24 એટલે કે 24 ના અવયવમાં 8 આવે એટલે લસા 24 ગુસા 8. હવે આપણે કોન્સેપ્ટ સમજીએ. લસા આપેલી સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા જેટલો અથવા તો તેના અવયવી જેટલો અને ગુસા સૌથી નાની સંખ્યા જેટલો અથવા તો એના અવયવ જેટલો હોય છે. તો લસા અને ગુસા વડે ભાગાકાર થાય સેમ લસા સંખ્યા વડે પણ ભાગાકાર થાય. અહીં લસા 24 છે અને ગુસા 8 તો 8 તેરી 24 ભાગાકાર થાય. લસા 24 છે, એક સંખ્યા 8 છે, 8 તેરી 24 ને એક સંખ્યા 24 છે, 24 એકા 24. એવી જ રીતે અહીંયા સંખ્યાના છેદમાં ગુસા આવશે, ભાગાકાર થાય. 24 સંખ્યા 24 છે, ગુસા 8, 8 તેરી 24, સંખ્યા 8 છે, ગુસા 8, 8 એકા 8. તો આ કોન્સેપ્ટ છે અને ગુસા હંમેશા નાનો હોવાથી તે અંશમાં આવશે નહીં. આવી રીતે યાદ રાખવાનું છે. લસાને કોના વડે ભાગાકાર થાય તો ગુસા અને સંખ્યા વડે, અને સંખ્યા કોના વડે ભાગાકાર થાય તો ગુસા વડે. અને ગુસા ક્યારેય અંશમાં આવશે નહીં, સંપૂર્ણ ભાગાકાર થશે નહીં, પૂર્ણાંક જવાબ નહીં મળે આપણને. અંશમાં ગુસા રાખવામાં આવે તો પૂર્ણાંક જવાબ નહીં મળે. તો આ એક કોન્સેપ્ટ છે. આપણે આસાનીથી આનો ઉપયોગ કરીને એમસીક્યુ થોટ પ્રોસેસમાં પણ કરી શકીએ છીએ. થોટ પ્રોસેસથી તમારા માઇન્ડનો ડેવલપ પણ થશે અને વધારે ફાયદો પણ થશે. ઓછા સમયમાં વધુ કરવું હોય તો થોટ પ્રોસેસ તમારે કરવી જ પડશે અને એ થોટ પ્રોસેસ હું તમને કરાવીશ. આવી રીતે અમારી સાથે જોડાયેલા રહો એટલે ટોપિક બધા ક્લિયર કરી શકીએ અને હું સમજાવી શકું તમને બધા ટોપિક. થેન્ક યુ.